આજે આપણે બનાવીશું દમ આલુ, એ પણ ફટાફટ બનીને તૈયાર થઈ જાય, કોઈ જાતની ઝંઝટ કરવાની નથી, નથી તળવાના કે કંઈ જ નહીં, બસ ફટાફટ બનીને તૈયાર થઈ જશે. તો વિડીયોને પૂરું જોજો, સ્કીપ ના કરતા. એના માટે આપણે બેબી પટેટોસ લીધા છે. જો તમારી પાસે બેબી પટેટોસ ના હોય તો તમે મોટા બટેકાને પણ કટ લગાવીને બનાવી શકો છો. તો અહીંયા ડુંગળી અને ટામેટા લીધા છે, અને આદુ મરચાં અને લસણ. તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો, તો પણ ખૂબ જ ટેસ્ટમાં બેસ્ટ લાગે છે. બધી જ વસ્તુને આપણે મિક્સર ગ્રાઇન્ડરના જારમાં લઈને પીસીને પેસ્ટ બનાવવાની છે. તો તમે જોઈ શકો છો આ ટાઈપની પીસી રેડી કરવાની છે. તો આપણે અહીંયા ફ્રાય પેન મૂકીશું. ફ્રાય પેન ગરમ થાય એટલે જરૂરિયાત પ્રમાણે આપણે અહીંયા ઓઇલ લઈશું. ઓઇલ ગરમ થાય એટલે જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું, ડાયજેશન માટે ખૂબ સારી છે. અહીંયા આપણે જે ગ્રેવી બનાવીને રાખી છે ડુંગળી ટામેટાની, એ પણ એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે થોડુંક એને હલાવીને ટેસ્ટ પ્રમાણે થોડુંક મીઠું એડ કરવાનું છે, જેથી કરીને ટામેટાની ગ્રેવી ઝડપથી કૂક થઈ જાય. તો આને આપણે 2 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે તો ખોલીને ચેક કરીશું. તો ગ્રેવી સરસ કૂક થઈ ગઈ છે અહીંયા. તો સરસ આપણે એકવાર મિક્સ કરી લઈશું. ફરીથી 1 મિનિટ માટે બંધ કરી લઈશું ઢાંકીને. તો જુઓ એકદમ ઓઇલ છૂટું પડી ગયું છે, એકદમ પરફેક્ટ કૂક થઈ ગઈ છે. તો બાકીના મસાલા એડ કરીશું. અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર. મસાલા અહીંયા મેં જે પણ એડ કર્યા છે એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો, ઓછા વધારે કરી શકો છો. અહીંયા મેં અડધો કપ દહીં લીધું છે, મોડું ફ્રેશ દહીં છે, ખાટું નથી લેવાનું. તો એને પણ આપણે લગાતાર મિક્સ કરતું રહેવાનું છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની, અને દહીં આપણું ફાટી ના જાય એટલા માટે આપણે લગાતાર, જુઓ આપણે ઢાંક્યું પણ નથી અને લગાતાર આપણે એને મિક્સ કરી રાખ્યા છે. તો આ રીતનું સરસ ગ્રેવી બનીને રેડી થઈ જશે. તો હવે આપણે જે બટેકા બેબી પટેટોસને બોઇલ કરીને રાખ્યા હતા, એ બોઇલ કરેલા આપણે બટાકા પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. અહીંયા લાસ્ટમાં આપણે ગરમ મસાલો એડ કરીશું, અને થોડીક 1 ચમચી જેવી આપણે કસૂરી મેથી છે એને એડ કરી દઈશું. કસૂરી મેથી એડ કરવાથી ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવે છે. હોય તો અવશ્ય એડ કરજો, સ્કીપ ના કરતા. હવે સરસ આપણે હળવા હાથે એને મિક્સ કરી લઈશું. 1 થી 2 મિનિટ માટે આપણે ઢાંકીને કૂક થવા દઈશું. તો ખોલીને ચેક કરીએ છીએ તો મસ્ત મજાનું કૂક થઈ ગયું છે આપણું દમ આલુ. તો જુઓ આપણે મિક્સ કરી લઈશું. એકદમ મસ્ત કલર આવ્યો છે, એકદમ ટેસ્ટી છે, અને ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે રસોડામાં. તો અને બાળકોને તો બહુ જ ભાવતા હોય છે. બટાકાનું શાક હોય કે કોઈ આપણે રેસીપી બનાવતા હોઈએ છીએ તો બાળકોને ખૂબ જ પસંદ આવતી હોય છે. તો અહીંયા આપણે ગાર્નિશિંગ માટે આપણે ફ્રેશ ક્રીમનો ઉપયોગ કર્યો છે, ઓપ્શનલ છે. તમારી પાસે ના હોય તો સ્કીપ પણ કરી શકો છો. અહીંયા સાથે આપણે ભાખરી અને મસાલા સાસ સર્વ કરી છે. તો મસ્ત મજાની ઝડપથી બની જાય એવી સમર સ્પેશિયલ ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે. તો બટેકા તો આખું વરસ આપણને મળતા જ હોય છે. તો જુઓ ફાઇનલી મસ્ત મજાની ડીશ આપણી રેડી થઈ ગઈ છે. તો ફટાફટ સર્વ કરી લીધી છે આપણે. અહીંયા જુઓ એકદમ રીચ ગ્રેવી બની છે આપણી, ટેસ્ટમાં તો બેસ્ટ છે. અને છાશ પણ મસાલા છાશ બનાવીને રેડી કરી છે આપણે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર પણ કરી દેજો. બાય બાય.